માળિયાડી તાલુકાના અકાળા ગામની સીમમાંથી હિંસક દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી ગામની સીમ વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભયાનક દીપડાના વાડી વિસ્તારમાં આવવાથી ખેડૂતો તેમજ મજૂરોમાં ભયનું કારણ બન્યો છે. દીપડો વન વિભાગને આ બાબતે જાણ કરતા જ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે આ દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા દીપડાને હાલ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. હું ઉદયસિંહ રાણવીરભાઈ કાગડા અકાળા ગામનો ખેડૂત છું. અમને અહીંયા વારંવાર દીપડો હેરાન કરતો રસ્તામાં, અને છોકરાઓને બૈરાઓને હાલવા બીતા વાડી વિસ્તારમાં. એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી. ફોરેસ્ટ વિભાગે ગઈકાલે પાંજરું મૂકેલું અને દીપડો પાંજરામાં સવારે આવી ગયેલો. એટલે ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક આવી અને દીપડાને રેસ્ક્યુ કરી ગઈ છે. એ બદલ ફોરેસ્ટ વિભાગનો પણ આભાર માનીએ છીએ.